એ ચમત્કાર. આજે જે દુનિયાની અંદર ઘણા લોકો એવી વાતો કરે છે, અમે ભગવાનમાં ન માનીએ, અમે અવતારોમાં ન માનીએ, તો તમે કોમાં માનો? અને આજ જ્યારે આ રીતે વાતો કરતા હોય, કોઈ ચમત્કાર, કોઈ અરે આવો માણા જેવો માણા બનાવ્યો, એથી મોટો ચમત્કાર કયો જોઈએ? એક બિંદુની અંદરથી સર્વા સર્જનો થયા. વિચારો તો ખરા. અરે ઈ ભગવાન, એ ચમત્કાર, એની જ્યારે વાત કરીએ અન ત્યારે એમ કહેવાય કે આજ એ ચમત્કારની જ્યારે વાત કરીએ, તમે વિચાર કરો, કોઈ કંપની અને એ કંપની એની અંદર એક મોડલ બહાર પાડે, વાસુદેવભાઈ, એક મોડલ સરપંચ શ્રી, તો એ મોડલની કેટલી ગાડીઓ નીકળે? એક જ મોડલની કેટલી ગાડીઓ નીકળે? એક ડાઈ બનાવી, એ ડાઈની અંદર કેટલું નીકળે? ઈચ્છા કરે એટલું નીકળે ને. ઈ બ્રહ્માની પાસે ડાયું કેટલી હશે? એ ખરખું એકય મોડલ દેખાય છે? કેટલી ડાયું હશે એની પાસે? એક મોડલ બનાવ્યું, ડાઈ ભાંગી નાખવાની. આથી મોટો ચમત્કાર કયો લેવો છે? તમે રાત્રિએ સુતા સાહેબ, અને એ રાત્રિએ તમે સુતા, અને હવારે આંખ કોણ તમારી ઉઘાડે છે? શું અલાર્મ જગાડે છે? અલાર્મ જ જો જગાડતા હોય તો રાતે હુતા પછી કોઈને એટેક આવી જાય અને હવારે ન જાગે, એની પાસે 2-5 અલાર્મ મૂકી દેવા. આપણે જાગી જવું જોઈએ ને. કોણ છે પરમાત્મા? આથી વધારે આસ્તિકતા ક્યાં લેવા જશો?